લારી પર મળે એવો સરસ મજાનો પાણીપુરીનો રગડો ગરમા ગરમ ઘરે કેવી રીતે બનાવો તો ચાલો સૌથી પહેલાં કુકરની અંદર 1 કપ વટાણા 2 કપ અહીં આગળ આપણે 2 મોટી સાઇઝના બટાકા લીધા છે, છોલીને મોટી સાઇઝમાં સમારી લીધા હતા, મીઠું, હળદર અને 2 કપ જેટલું પાણી નાખીને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 સીટી વગાડી લો। 4 સીટી વાગી જાય એટલે એને ઠંડુ થઈ જાય એટલે તમારે એક મોટા વાસણમાં કાઢી લેવાનું છે। પછી મેસરથી મેશ કરી લેવાનું છે બટાકા અને આગળ વટાણાને સરસ આ રીતે ઠંડુ થશે એટલે સરસ રીતે મેશ થઈ જશે। પછી મસાલામાં થોડુંક લાલ મરચું પાવડર, પાણીપુરીનો મસાલો અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ નાખીને સરખી રીતે મિક્સ કરીને આ જ વાસણમાં આપણે આ રીતે સેટ કરી લેવાનું છે, જેથી એકદમ સરસ રીતે આપણે એને ગેસ ઉપર મૂકીએ તો આ રીતે વચ્ચે હોલ રાખવાનો છે, જેથી એની અંદર આપણે પાણીપુરીનું પાણી એડ કરવાના છે અને સરસ આપણે રગડો પાણીપુરીની સાથે ખાવામાં આવે જે રીતે લારી પર સેટ હોય છે કરેલું, બસ એ જ રીતે આપણે સેટ કરી લેવાનું છે। ઉપરથી ફ્રેશ કાપેલ ધાણા, અહીં આગળ ડુંગળી, અહીં આગળ ચણા પણ મેં એડ કરી દીધા છે, થોડો ગરમ મસાલો અને અહીં આગળ ચીલી ફ્લેક્સને સ્પ્રિંકલ કરી ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે। હવે પાણીપુરીનું પાણી એડ કરવાનું છે, રગડાને રીતે મિક્સ કરવાનું છે, તીખી ચટણી એડ કરતું જવાનું છે, પાણીપુરીમાં ભરી અને આપણું આ રગડો બનીને તૈયાર થઈ ગયો છે।